ગુજરાતમાં રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે। 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોથી સુરક્ષિત રાખવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે। આ અભિયાનના ભાગરૂપે ઝઘડા તાલુકાના ઉમરલા તેમજ અવિદા સરકારી દવાખાને કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાન હેઠળ રાજ્યભરના 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના આરોગ્ય કેન્દ્રો પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના અવિદા તેમજ ઉમરલા સરકારી દવાખાને પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા એક બાળકને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનનો સ્થાનિક સ્તરે પ્રારંભ કરાવ્યો હતો। સાથે સાથે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજપાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ બાળકોને પોલિયો પીવડાવ્યો હતો। આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય વિભાગે તમામ વાલીઓને પોતાના 0 થી 5 વર્ષના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના 2 ટીપા અવશ્ય પીવડાવવાની અપીલ કરી હતી, જેથી દરેક બાળક પોલિયો જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રહી શકે। તારીખ 28 આંતરરાષ્ટ્રીય પોલિયો દિવસ આજે ઉમરલા CSC ખાતે અમે 2 ટીપા પોલિયો પીવડાવી એની શરૂઆત કરી છે। સરકાર પોલિયો માટે એટલી બધી જાગૃત છે કે કોઈ પણ બાળક પોલિયો પીવાથી વંચિત ના રહે। ખાસ દરેકનું બાળક છે એના માતા પિતા અને કુટુંબ પરિવારજનો એની કાળજી રાખે અને આ પોલિયોની 2 ટીપા પીવડાવવાથી આવનાર જે બાળકને જે કંઈ એની જે કંઈ એ જે સમસ્યા રહે છે એ રહે નહીં, એની માટે સરકાર ખૂબ ચિંતિત છે। નમસ્કાર। ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે ઘણી સતત રીતે અસરકારક પગલાં લઈ રહી છે। પલ્સ પોલિયો નાબૂદ કરવા માટે 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને 2 ટીપા પીવડાવીને આપણે ભારત પોલિયો મુક્ત કરવામાં આવે છે। આશા વર્કરો, આંગણવાડીની બહેનો તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે રહીને દરેક ઘરની અંદર 5 વર્ષથી નાના બાળકોને ઘરે ઘેર જઈને પોલિયો પીવડાવવામાં આવી રહ્યો છે। આવો આપણે પણ સાથે રહીને આ પોલિયો મુક્ત અભિયાનમાં સહભાગી બનીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।